મારી વાત કાન ખોલીને સાંભળો. તમને ખબર છે ને અત્યારે આપણે ક્યાં જાય છીએ? હા જાડિયા, ખબર જ છે. આપણે ઓલા ભૂતિયા મહેલમાં જ આવી છીએ. હા, શું લેવા જાય છીએ? ચોરી કરવા. એ ભૂતિયો મહેલ રહ્યો ને, એ આજથી 200 વર્ષ પહેલાનો મહેલ છે. અને એ મહેલમાં રાજા મહારાજાના મુંગટ, તાજ, સોનાના ખંજર, સોનાની તલવારું, સોનાની ઢાલું, એ બધુંય મહેલમાં પીડ્યું હોય છે. આપણે એ મહેલમાં જવાનું છે સાનું માનું, અને બધી જૂની વસ્તુ રહીને આપણે ચોરી લેવાની છે. અને એ વસ્તુ રહીને લાખોમાં નહીં, કરોડોમાં વેચાય છે, કરોડોમાં. તમને ખબર પડી ગઈ ને? હાલો, અવાજ કર્યા વિના સાના માના હાલો આપણે એ મહેલમાં જાય અને બધું લૂંટી લઈ. હાલો. કા જાડિયા, શું થયું? હું કામ બીવી ગયો? એટલે તારો બાપ મને એમ કે આમ સામેથી કઈક આવી ગયું. હે લ્યા, આ ભૂતિયો મહેલ છે ત્યાં ભૂત તો નહીં હોય ને? તારો બાપ જાડિયા, આ જમાનામાં એવું કાંઈ ન થાય. અને તું તો અમારો બોસ છો. જો તું જ બીવીશ તો આપણે ચોરી કેમ કરી શકશું? એ વાતે હાચી. મારે હિંમત રાખવી જોઈશે. ઓય, મારી વાત સાંભળો હવે. જો આપણે બધા આવી રીતે હારે ને હારે રહીશું ને તો આ ભૂતિયા મહેલમાં આપણને કાંઈ જૂનવાળી વસ્તુ જડશે નહીં. એટલે બધાને નોખા નોખા રસ્તે લાવવું જોઈશે, બધાને બતાવવું જોઈશે. અને જેને જે વસ્તુ જડે ને એ સાના માના આવીને મને દઈ દીજો. કાંઈ સાંભળવાની કોશિશ ન કરતા હો. તું આમ જા, તું આમ જા, હું જાઉં આમ. ઓહો, આમાં તો નકરા ચોપડા જ પીડ્યા છે. મને તો લાગે છે આ રાજા મહારાજાની લાઇબ્રેરી છે. આમાં તો મને કંઈ કિંમતી સામાન નહીં મળે. એક કામ કરું, લાય આમ આગળ હેલો જાઉં.
અરે બાપરે, આમ તો જો આ ભૂતિયા મહેલમાં ગલી કેવી છે આ, એની મને બીક જ લાગે એવું છે. શું કરવું? હું મારા માણસોનો બોજ છું, બીવાય થોડું. એક કામ કરું, આમ આગળ જાવ, એ બાજુ જો રાજાનું હોનાનું મુંગટ કે તલવારું કે કાંઈક ખંજર બંજર ચડી જાય ને સુનવાડી, તો જામો પડી જાય જામો. ભાઈ આમ જવા દે મને.